નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અત્યારે આવ્યા છે આણંદની જનરલ હોસ્પિટલમાં, જ્યાં અહીં મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે, પરંતુ દિવસે કબૂતર અને રાત્રે ઉંદર પરેશાન કરી રહ્યા છે તેવી એ લોકોની કમ્પ્લેન છે. જરા ધ્યાનથી સાંભળવા જેવી બાબત છે, ધ્યાનથી સાંભળો. ઘણા ખરા ડૉક્ટરો તો પેશન્ટની પાસે પણ નથી આવતા, પેશન્ટે ડૉક્ટરના કેબિનમાં જઈને બતાવવું પડે છે તેવી ને તો પેશન્ટને નહીં જવું પડે ઓફિસમાં. ની સારવાર કરાવવા આવેલા દાદાનો બીજો પગ ઉંદેડાએ કોચી ખાધો અને લોહી લુહાણ કરી દીધો. પગનું ઓપરેશન છે, વિડીયો બધા મોકલી આવ્યા. આ પગ ઉંદર કરી ગયો, બે ચાર દાડ કરી જ જાય, બે ચાર દિવસ કરી જાય. સાચા ઉંદર પર મોટા મોટા સ્ટાફ અને જનરલ હોસ્પિટલની પૂરેપૂરી બેદરકારી દેખાઈ રહી છે. કેમ લાગવા મળી? બીક નહીં લાગતી. એમ નહીં, ઉંદરથી બીક કેમ લાગવા મળી? પેલા કાકા કાઢ્યું એટલે ના ના, મને પહેલેથી જ બીક જોયા જ તમે લાગે આગળ? છે. હા, એમ જોયા તમે એમ? મોટા મોટા જોયા ને એટલે અચ્છા, મને બરાબર. આગળ બીક જ લાગે છે. કબૂતર એટલે દરેકને લાગે બીક, પણ તમને વધારે ભય લાગવા મળે બાળકને લીધે. મને એવું લાગે કે છોકરાને કરી જશે તો? કે છોકરાને કરી જશે એવું લાગે. ના હોય તો બાકી લખ્યા પણ એ કશું નહીં. રો મટીરિયલ વાપરે મોટા મોટા